जय। मोतीराम कायम केशव भगवान की जय। पधारेला सर्वे संतो भक्तोनी जय। રેવાબેન અને અમારા મણિભાઈની જય। ખરેખર આજનો પ્રસંગ બહુ આનંદનો પ્રસંગ છે અને અમારું પણ ભાગ્ય કહેવા મહાપુરુષોના દર્શન થયા। મહાપુરુષો કહે છે કે મીનુ સત્સંગ હરિકથા તીહુ મોહ ન ભાગ મો ગયે પિન ઉપજે નામ પદ તડનુરાગ કે સત્સંગમાં ગયા વગર પરમાત્માની સાચી હકીકત જાણવા મળતી નથી અને સાચી હકીકત ન જાણીએ ત્યાં સુધી આપણા હૃદયમાં રહેલો મોહ જતો નથી। એટલે મહાપુરુષો કહે છે કે બધા મહાપુરુષોનો ટંકાર છે કે મનુષ્ય જન્મ ઈશ્વર દર્શન માટે મળ્યો છે અને આ જન્મમાં જો ઈશ્વર દર્શન નહીં થાય તો મહાપુરુષો કે તારા માટે 84 તૈયાર છે। એટલે આ ઈશ્વર દર્શન સંત મહાપુરુષોની કૃપા વગર થતા નથી। કારણ કે બધા મહાપુરુષોએ સદગુરુના ગુણ ગાયા। અહીંયા નાનક સાહેબ એક વાત કરી કે કાહે રે બન ખોજન જાવે, કાહે રે બન ખોજન જાવે, સર્વ નિવાસી સદા અલેપા તોહી સંગ સમાઈ। સર્વ નિવાસી સદાય અલેપો જરા લેપાયમાન થયો નથી પણ તને એવી આંખમાં ઝેર પડી ગયો દેખાતો નથી કે સર્વ નિવાસી સદા અલેપા તોહી સંગ સમાઈ। કે કેસે કેવી રીતે છે કે પુષ્પ મધ્ય જ્યાં બાસ બસતે, જેમ ફૂલની અંદર સુગંધ છે આપણે સુગંધ સૂંઘવા જઈએ પણ હકીકતે સુગંધ જ પુષ્પનું રૂપ લીધું છે, સુગંધ કઈ અલગ નાખી નથી। પુષ્પ મધ્ય જ્યાં બાસ બસતે મુકુળ જસ સાઈ કેસે હી બસી હરે નિરંતર ઘટે હી ખોજો ભાઈ। એમ પરમાત્મા સબર અણુ માત્ર ઈશ્વર સિવાય ખાલી નથી અને એમાંથી આ વસ્તુઓ પ્રગટ થઈ છે। એટલા મહાપુરુષો આપણને કહે છે કે મીરા સાહેબે સરસ મજાની વાત કે નામ રૂપુણ ના ચોથું પદ અવિનાશ। એ ચોથા પદનો ભેદ જાણે હરિનો દાસ, પણ એ ચોથા પદમાં આપણે મહેનત કરતા કહેવાય નહીં, બોલાય નહીં, સંભળાય નહીં। જો ના બોલાતું હોય, ના સંભળાતું, અનુભવ ના આવતું હોય તો સંતો આપણને કહે નહીં। પણ મહાપુરુષોને એક પ્રશ્ન 100% સાચો છે કે આવા કોઈ મહાપુરુષો મળે ને એનો સંગ કરવો। પણ અત્યારે આ ભક્તિ આટલી બધી હોવા છતાં કેમ વિકસતી નહીં કે એનામાં 3 વસ્તુ છે। મહાપુરુષ કે ભ્રાંતિ, ભેદ ને ભીતર ભ્રમણા, આ બધા છે ચિત્તના ચાળા। ભ્રાંતિ એટલે સદગુરુમાં સંતમાં બેમાં બીજામાં ના આવે, ચોર ગુંડામાં નહીં આવે। આ સંત આમ કરવી તને શું મળે? સંતમાં સંશય હોય, ઘણા ગુરુ પાસે જાય પણ સંતમાં ભ્રાંતિ એટલે સંશય હોય, ભેદ એટલે જુદાયો નહીં। તો સંતો પૂર્ણ પરમાત્માનું સ્વરૂપ છે, ભગવાનનું પહેલામાં પહેલું સ્વરૂપ આ સંત છે। સંત મુક્તિ કે પોરિયા 300 કરીએ પ્યાર, ઊંચી ઊંડ કે હાથે ખોલ દે મોક્ષ કા। સાહેબ ખોલી દે પણ આપણે સંતને ઓળખી શક્યા નથી। એટલે મહાપુરુષ કહે છે કે ભ્રાંતિ ભેદ ને ભીતર ભ્રમણા। ભીતરમાં પાછી સદગુરુ વાત કેમ પહેલાની વાત તો ઘણા તો એવા હોય ને, અમારા ગુરુના નામ એ દર્શનનો વિષય છે। એટલે અહીં મહાપુરુષો કહે છે કે સોય સદગુરુ સંત કા આવે મોહે નૈનમાં અલગ ધ્યાનમાં અલગ દિખાવે। ડોળત ડીગે નહીં, બેઠત વિશ્ર નહીં, ऐसा બોધ ડગર ડરાવે। प्राण पूज्य क्रियाओं से न्यारा से समाधि सिखावे। प्राण न रुदे, श्वास न रोके, ना सुखम न उल्टावे। यही मन जाए जहां लग तब ही परमात्मा दर्शावे। ये भीतर रहासो बाहिर देखे, दूजा दृष्टि न आवे। कहे कबीर बसाओ वंशा सोई आवागमन मिटावे। માટે આવા સંતોમાં ક્યારે પણ એનામાં તમે શંકા ન કરો, વ્યાયામ ના કરો અને સતથી એ જ રાખો આપણો સાચો સગો સંત છે, બાકી કોઈ કુટુંબે હગું આપણું છે નહીં। જો સંતનો જેમ તમે જો મીરાબાઈ એ વખતનો ચમાર બાતે ચામડા ભરીને આવતો તો લઈ અને મીરા નીકળે, એને ખબર કે સંતનું દર્શન કરવા એટલે સંતને માફો ઉભો રખાયો અને જય રોહિદાસ બાપુનું વંદન કરે, બાપુ જય ગુરુદેવ। રોહિદાસ વિચારમાં પડ્યા કે આ ભાઈને ખબર નહીં પડતી હોય હું ચમાર છું, ચામડા હે અને આને તો ફેર બોલી મીરાબાઈ એ બાપુ જય ગુરુ મહારાજ। ઓહો બેટા જય ગુરુ મહારાજ, 100 કોણ? તું મેવાડની મહારાણી છું,
કે આમ ક્યાં જાઓ કે હું જઉં છું ગંગાજી નાવા 11 મારા ગુરુએ કીધું છે કે હું 11 નાવા જજે ઉપવાસ કરજે એ મુએ એ ગંગા પવિત્ર હતો મારી આખી જિંદગી જ્યાં ચામડો ધોવા તો મારા ચામડા પવિત્ર થઈ જાય હું તું ગંગાની મધ્યમાં ઊભી છું મીરા કે હવે મારા આગળ જવું ગંગાની મધ્યમાં ઊભી હોય તું ગંગા મને બતાવો તારું ત્યારે વિચારો કે મીરા તું કઈક સમજે કે ના બાપુ હવે તો માથું જાય ને તો ભલે જાય પણ મને વાત વિચાર સાહેબ એને સમજાયું આરે કાયા રે એક પરગટ ગંગા એ સિદ્ધ ભરો છો બંધ બાળા રે આરે ગંગામાં તમે અખંડ નાઈ લો એ બદરાવ નદી નારે ફેરો રે નામની રે માળા સાધુ આ નામની માળા તમે જોઈ લો આપણા જરા સ્વામી કે શ્વાસી શ્વાસી સમરણ કર લે એ તનમાં કરે તું આ તો કે ભજન જ ના આવે જવું ક્યાં ભાઈ શ્વાસ જોવથી ભજન ના કર્યો તો તમારે વિચારોની સમાપ્તિ થવાની વિચારોની સમાપ્તિ ના થાય તો પરમાત્માની પ્રાપ્તિ ક્યારે નહીં થાય એટલે श्वासे श्वासे समरण कर ले तनमा कर तू ही शान गुरु की यही सत्य है देखो दिल दर्पण में तने जो साहब सचराचर में सोही विराजे सचराचर में देखा है बीजा कोई देखा था ये सचराचर में सोही विराजे व्याप्त है आप में ए बाहिर भीतर एक अंदर न बाहर बे होनो मारी वीती बनी હોય ને તો વીતી એ હોનું છે દેખાય હોનું છે વીતી તને ગાલમાં છે એમ તમારા બાહિર ભીતર એક નિરંતર બાજે નાથ બોલો સદગુરુ દેવની જય ખૂબ ખૂબ ધન્યવાદ બોલો સદગુરુ મહારાજ કી જય આજનો પવિત્ર પ્રસંગ કોણોદર મુકામે રેવાબેન ના તેઓ સંતોની પધરામણી કરી આ સંત મેળાવડાનું આયોજન કર્યું એ બદલ એ પરિવારનો લાખો વાર ધન્યવાદ વાત એક જ છે સંત મહાપુરુષે વાત શોર્ટમાં જ વાત કરી મહાપુરુષોએ કઈક સત્સંગ પણ કર્યો જો એ બધો સત્સંગ લેવા જાઓ તો કોઈ હાથમાં આવશે એટલે આ બધું લઈ જઈ શકશો સમહમ આવશો આ કીધું કોઈનો આજી બધું યાદ હોય તો એ કહો પણ સદગુરુએ એક જ વાત કરી એક શબ્દ હોયથી લઈને જો બીજું કોઈ નથી લેવું લખતો લખું લંબા ગણા કે પડતો ના આવે પાર અર્જુન અક્ષર એકમાં સમય ગયો સંસાર આ તો રોમ નું નોમ નતું લેવું બીજાને લેવરાવાયા નિમો લેલાજી ઓમ ગુણકા હતી એ પોપટ પડાવતી એમાં લે લાગી કે ભગવાન એમને શેદમાં મળ્યા અને રેવાબેન ની સંસારની ભ્રમણા ભાગી આ વાત મહાપુરુષે કરી જેટલું ડોળ્યું આ બોલો એટલું બધું જો વચનમાં હોય તો વાત બરાબર હે મહાપુરુષે કીધું વચને વરાય વિશ્વથી ને જેટલું બોલો એટલું જ પડો વધારાનું નહીં લો તમારે કદાચ ગોળ ખાવો હોય અને ગોળ 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 કરો તો મેળ પડે અને ફાય પડે એમ ખાઈ નાખો તો કેવું એ પડે ના કેવું પડે આ તો સવારે કાઢ્યો તો કોરો ચોથી મેળ પડી છે રોમ નું નોમ એટલું સસ્તું નથી એ તો આવા મહાપુરુષોની સેવા કરવી પડે કોક દાડ ભજને કરાવવું પડે અને સંતોને ઘેર લઈ જો તો મેળ પડે પણ આપણે તો હજી તો મન જ ઠેકોણો નતા ને જેટલું ખૈડાયેલું હોય એમ જેટલું બધું ખૈડાયેલું હોય પણ હવે કદાચ હાલ આપણે બધા હોય કપડેથી ચોખ્ખે ચડાટાયા છે કેવો પહેર્યો હોય તને જેવું પહેરાઈને આમ સજાઈ ના આવ્યો ને અને હું મોય જોતો કેટલો કાદો મને આજ નક્કી થયું કે આ ઉપર નેચર મજા હતી એવી ઉપરમાં નતો પાછી નેચર મજા હતી આ વાત તમને સાચી કરું જેટલી નેચર મજા એટલી ઉપર આમ મહાપુરુષે કીધું નીચા सब कोई चाले ऊंचा सब कोई चाले नीचा चाले न कोई जो नीचा एक बार चाली जो
તમારો બેડો પાર છે. બીજું કોઈ આટલું કઈ મારી વાણીનો વિરામ આપો. સદગુરુ મહારાજ કી ખૂબ ખૂબ ધન્યવાદ. તાળી દેવડાવો. હા, અમારે અમે ઠેઠથી નાના હતા ને ત્યાં સુધી હંગાત જ રહી છીએ અને ભજનમાં હંગાત જ ફરીએ બાપુ. એટલે મહાપુરુષે કીધું છે, તો તને જાણી લે, તું તો તને જાણી લે, તું તને જાણી લે, તું તો તને જાણી લે. આ સંતો મંતો કે છે મતી મતી રે, તું તને જાણી લે. પણ તમને ઓળખાતું શું કીધું? ઓને મારું નામ બધા ગાવા છોડી દેજે. અરે ઓને મારું નામ બધા ગાવા છોડી દેજે. મારા તારા નામ બધા ખેલ મૂકી દેજે. તું તને જાણી લે, આ તને જાણી લે, તું તો તને જાણી લે. આ સંતો મંતો કે છે મતી મતી રે, તું તને જાણી લે. સંતોની સેવામાં ખ્યાલ ઘણો રાખજે, ગુરુ નિષ્ઠા પર પૂરણ રહેજે. અરે સંતોની સેવામાં ખ્યાલ ઘણો રાખજે, ગુરુ નિષ્ઠા પર પૂરણ રહેજે. તું તો વચને વરી વચન યાદ રાખજે, તું તને જાણી લે, તું તને જાણી લે, તું તો તને જાણી લે. તું તને જાણી લે, તું તને જાણી લે, તું તને જાણી લે. પાછું કેવું કીધું છે કે તારું સ્વરૂપ કેવું છે? પરાની પાર તું પુરાણ પરમાત્મા, અગવય ગોચાર યમી આત્મા. આઈ પરાની પાર તું પુરાણ પરમાત્મા, અગવય ગોચાર યમી આત્મા. તું પ્રાણનો પરાગણહાર છે રે, તું તને જાણી લે, તું તને જાણી લે, તું તો તને જાણી લે.
તો તને જાણીએ. આવી અલૌકિક વાત જો આપણા મગજની અંદર ઉતરી જાય ને શબ્દ પકડ થઈ જાય, મહાપુરુષો કે છે જીવન ધન બની જાય. કારણ કે આવા મહાપુરુષો અમરતાનું ફળ હાથમાં લઈને જ ફરતા હોય છે સાહેબ. એટલે આવા મહાપુરુષોના શરણે રહીને આપણે બધા ભાવથી મોજ કરો. મહારાજને વિનંતી કરીએ આપણને સુંદર મજાની વાણી સત્સંગનો લાભ આપશે. એકવાર બેન શ્રીના ગુરુ ગાદીથી બાપુ વધારે છે, તાળીથી વધાવવા. आज की जय, आज का आनंद की जय. આજે કાણોદર ગામની પવિત્ર અને પુણ્યશાળી ભૂમિએ પરમ પૂજ્ય દેવાબેને સંતો ભક્તો સંત માતાઓ ભાઈઓ અને બહેનો દરેકને બોલાવી આજે ભોજન અને ભજનનો જે મહિમા રાખી દરેકને આમંત્રણ આપ્યું તે બદલ તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. વિશેષમાં અમારે ઉત્તર ગુજરાતની ગાદીના આચાર્ય સાહેબશ્રી પધાર્યા છે. ભાવિસણાથી ગીરધારીનો મહારાજ પધાર્યા છે. કાણોદર નિવાસી અહીંનાવતની બસરોમરામ બાપુ તથા અમારે અમૃતરામ મહારાજ બાદલપુરાથી અમારા પ્રકાશરામ મહારાજ પણ પધાર્યા છે. કારણ કે વિરેશરામ મહારાજની આ ભૂમિકા છે અને રેવાબેનના એમના ગુરુમુખી છે. તો હવે હું એક વાણી બોલું. વધારે તો મહાપુરુષે સત્સંગ બહુ કર્યો છે ને આપણે કોઈ ઓભળવાનો છે. ગુરુ પદ પંકજ પૂજતો 14 લોક પૂજાય. શિવ વિરંચી શારદા ગુરુ તણા જસકાય. અરે આવ્યો પણ જાણ્યો નહીં વળ્યા મનુષ્ય જન્મનો મરા. શેર લોટને કારણે કોટી ભજોત કરમ. સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કૃષ્ણ મુખથી બોલવાતો વરીને અણમોલ. તારી
ખૂબ ખૂબ ધન્યવાદ રાજારામ મહારાજને. કોટી કોટી વંદન. હવે પરમ આદરણીય વંદનીય એવા અમૃતરામ મહારાજ ભાવિસણા નિવાસી, ખૂબ એમની બોલીએ સદગુરુ મહારાજ કી. સમય થાય ને 12 પછી 1 વાગી ગયો એટલે ઠંડી તો થાય ને, અને આપણે ખૂબ હોભળ્યું પાછું ઉપરથી, એટલે એમાંય ટાઢા પડી ગયા લાગે તો કોઈના પાત્ર ભરાઈ ગયા છે, કોઈને પણ સમજણ નહીં પડી હોય તો કંટાળો આવ્યો હોય છે. થોડા ખમૈયા કરો. બોલીએ સદગુરુ મહારાજ કી જય હો. નિરાંત મહારાજ કી જય હો. નરવિરામ મહારાજ કી જય હો. વિરામ રામ મહારાજ કી જય હો. વધારેલા હરિગુરુ સંત કી જય હો. વાહ ભાઈ વાહ. આજો મારા પહેલા મહાપુરુષોએ જબરજસ્ત ચર્ચાઓ કરી, પણ અમે લગ્નમાં જમવા ગયા હતા બેન, એટલે મારો વાળું 18 આઈટમો હતી. કેટલી? આપણે હાવ દેશી ભાષા એટલે બધું સમજણ પડે, એટલે 18 વાનગીઓ હતી અંદર. હવે પહેલા તો શું કર્યું, મેં ફરીને જોયું શું કરવા કે સે ઘણી નાસ્તા 2-4 હતા, પેલા ભડકો વાળા કોઈ જ્યુસ ને બધું ખાસું હતું, એટલે એ તો આપણા કોમનું હતું એટલે એ ઓટો માર્યો. પણ જે થાળીમાં લેવાનું હતું ને એના કોરીમાં ઓટો માર્યો કે ભાઈ આ 18માંથી આપણા કોમની કેટલી વાત તો એ ને, મારે દોત નહીં, એટલે ચબરા એવું પાછું જોવું પડે કે નહીં. તો અહીંયા જો હમણાં સત્સંગ ચાલતો હતો ને એટલે ઘણા તાળીઓ પાડતા હતા. હું મારી વાત કરું છું, શું કરવા ખબર છે તમને? વાત પકડાવા કે મારે દોત નથી એટલે વાત વિચારવી પડે ને કે ભાઈ આમાં હવે તો શું ચાલે, હવામાં પેલા કાજુ નો એટલે કાચો હોય, શીરામાં કાજુ એટલે કાચો હોય, લાડુમાં કાજુ એટલે અમારા મહારાજ જેવા બેઠા વેણી વેણી લાડુ ઘરનો ન લાયા, બીજો ન લાય, બીજા તો દોત્ય કરે કાયા ઠુવાલતા છે. હા, એટલે અમારા મહારાજ જોડે હોય કાયમ. એટલે આજે આપણા પકવાન બહુ આવ્યા આપણા આગળ. હું પેલી જમવાની વાત નહીં કરતો પાછી, પણ આ તો તમારું લક્ષ્ય દોરાવા કહું છું કે ઘણી જાતનો સત્સંગ આવ્યો, એમાં આપણા કોને કયો પડ્યો એ વાત વિચારી. હમણાં તાળીઓ પાડતા હતા, મારી જોડે બાપુ બોલતા હતા, એટલે ઓહમ સોહમ ની એ પાર, તોય તમે તાળીઓ પાડી તો કોણ? વાત વિચારીને પછી સમજીને તાળી પાડવી. માથું હલાવવું ને તો ગુરુમુખીઓને નઠા પાછું શું વારો સી સાટાનો છોદો. અને એમાં શંકરદાસ મહારાજે જબરજસ્ત એક વાત લખી, આપણું સરળતાથી સમજાય એવી. ભજન બોલવું નથી કે આમ કે હમણાં ઘણું ચીકણું ને તીખું ને મેઠું ખાધું છે ને એટલે ઘણું કોમ હાલતો. આ એક હવાજ છે ને, એટલે હવાજે પાછો નુકસાન કરે, એટલે આ એ ઊંધું ને હળવું સમજો ને તો એ પણ આ સત્સંગમાં નુકસાન કરે. સમજો તમે? હમણાં વેદોની વાત આવી, શાસ્ત્રોની વાત આવી, સંતોની વાત આવી, ગુરુઓની વાત આવી કે એવા ગુરુ કોણ? તો આમ બત્તી લઈને હોકવા નીકળવાનું? હા, અનુભવ કને થવો જોઈએ કે આ સાચા છે ને આ ખોટા છે, એવી પારખ આપણામાં આવવી જોઈએ. અને પારખ આવે તાર જ એના પારખ જ્ઞાની કહીએ. પારખ આવે તો જ પારખ. તો જો શંકરદાસ મહારાજ એમ કે છે આપણા ઉનાવાના નજીકના, અરે અંતરના જ વાળે વીરા આગમ ઘેર આવો રે એ અને તમે કારો ને આત્માની ઓળખ પૂછી દીજે. જ્ઞાન ગમે તેવો જ્ઞાની ભલા આવે. હા, હું તો કહું છું, હમણાં બાપુ તો વેદોની ના કહેતા હતા, હું તો એમ કહું છું કે વેદોનો અભ્યાસી મહામંડલેશ્વર નહીં, તમે પ્રશ્ન કરશો તો એ શાસ્ત્રનું જ્ઞાન તમને આપશે ને આપશે. કોઈ ગાયકને પૂછો ને બેન, તો ગાયક પણ કોઈ એવી સંતવાણી ના 2 શબ્દો મૂકી નહીં જાય ને જશે. કોઈ પણ વ્યક્તિ જે આ માર્ગે વળ્યો છે ને એ અહીં કંઈક મૂકીને જાય છે. આજ અમારે હમણાં રેવાબેનની વાત થઈ છે
એટલે હું તો એમ કહું છું, નોમ કેવું? રેવાબા અને મણિભાઈ. રેવાબાના હાથમાં મણી આવ્યું, હા, અને મણી પાછું એવું રહ્યું. અમારે ઘણી વખત ભજનમાં આવે એટલે હું કહેતો, બેન તમારે જવાનું શું છે? મોડા ભજન પૂરું થાય એટલે કે હું હવે ભાઈ ફોન કરું છું, મારે લેવા આવશે. તો બોલો એ એવર રહેશે તાણે પેલા લેવા આવે કે? હા, ના કે અમને નર તો. હા, એટલે આ તો ઓતપ્રોતની ભક્તિ છે. હા, અમારે નિરોધ મહારાજ તો એમ બોલ્યા કે પ્રેરકના પીંછો. આ પ્રેરક બધાનો કોણ છે અને એના પીંછનાર કોણ છે? એનો અનુભવ તમે સદગુરુ તમને એ કરાવશે. હા, આ બીજી ગાથા ગાયે મેળ પડશે નહીં. હમણાં મહારાજે જોરદાર વાત કરી જબરા ભજનમાં, પણ એના એક એક શબ્દના એનો આપણે તોડ હોવો જોઈએ અને એવા સંતોની પાસે જઈએ કે એનો આપણને અનુભવ કરાવી દે. હા, એટલે હમણાં શંકર મહારાજ બોલ્યા કે અંતરને અજવાળે. પહેલા તમારા અંતરમાં ભાવ છે, પ્રકાશ છો છે કે મારી આ વાત જોણવી છે? હા, હકીકતમાં શું છે? જે નથી ન વળી જશે અને છે ન છોડી દો છો. હમણાં મહારાજે કીધું કે આ બધી જ ભ્રાંતિ છે. બોલો તમારે જન્મ મરણ છે? હા, જોયું તું કે વાપડીને બેઠું? હા, વાપડીને બેઠું કે ભાડ્યું તો નતું ને, એનો અનુભવ નથી ને. અનુભવ વાળી વાત લાવો. અને જે આ વધારાનું છે ને એ સદગુરુ કાઢે. સદગુરુ શું કરે? વધારાનું જે આવ્યું છે ને આ દિમાગમાં ખોપરામાંથી, એટલે કે તારા પંડળ ઉતરાય અને આ પંડળની બાદ બાકી થાય. શેષ વધે તે છે. હા, શેષ વધે તે ઈશ્વર. તો ઈશ્વર કન કહેવો? હા, વેચાઈ ગયા. રામ ન કહો, કૃષ્ણ ન કહો, શિવ ન કહો. હા, તો કને કહેવો? છે તમે વેચોણા. હવે અનુભવ નથી એટલે જુદું જુદું બોલવું પડે. આ તો હું ઘણી વખત કહું છું સત્સંગમાં કે દિવાળી આવે, આપણે દિવાળી આવે ને, દીવા કના કરીએ? પોત દાડા લક્ષ્મીજીના કરીએ ને. હા, એટલે આમ ભાવથી કરો છો? હા, ના, પેલી આવેરી ઘરમાં એ બદલે, પણ એ તો શું છે? તમારો ભાવ ને તમારું કર્મ લાવશે. આ તો પેલા બેન હતા, પાડોશી બેને બહુ ભક્તિ ભાવ વાળામાં રેવાબા જેવા. એટલે એક દિવસ એક મહાત્મા જમાડ્યા કે બેનના ઘરમાં કોઈ દેખાતું નથી, આજ નાલ કરી દઉં. કોઈ હતું નહીં, પણ દાઢીમાંથી એક બાર લે બેન, આ મૂકી દે, તારે જો મૂકવું હોય, પણ જે જરૂર પડે તું માગજે. બેન માગે થઈ જાય. પાડોશીની બેન ના આ તો પાડોશી તો ઝેર આવે ને. હવે પેલું માજ્યું નતું કે તને ભગવાન કી આલુ ખરા પણ તારા પાડોશીને ડબલ થાય. પેલો કે ના, એવું ન માગું, મજૂરી મોકલો તો હવા જ પેલો કરે એ નહીં ચાલે. હોય આ ભજનમાં એમ છે, ખૂબ ખબર રાખો. એટલે લપાયું કે હવે બાપુ બોલ્યા, બેન અમારા ભગત કેવા ગયા? અરે કે બાપુ શું વાત કરું, જય ગુરુ મહારાજ. પગમાં પડ્યા. અને એ આપણે સાખી છે ને, દગલબાજ દોઢાનમે. દગલબાજ બહુ પગમાં પડી. બાપુ પધારો પધારો પધારો. હા, અમે રાહ જોતા હતા અને તમારા ભગતનો તો 2 દાડોથી ટાઢીઓ આવે છે, ઘરમાં હુડ્યા છે. કાલે યાદ કર્યા ને અત્યારે યાદ કર્યા. તો બાપુ કે સારું દાણ. બેન બાપુના પહેલા જઈને પગ દબાવવા બેસી છે. જિંદગીમાં નહીં દબાયા. પતિ સેવા એ બહુ કાઠી છે, જગ જાહેર કોઈ કરી શકતો, અને જે કરે ને એ તો પછી ભગવાનને ઈટ ઉપર ઉભું રહેવું પડે. સમજો છો વાતના? ઈટ ઉપર ઉભું રહેવું પડે. અરે રાહ જોવી પડે ભગવાનને પણ. એટલે ત્યાં પગ દબાવે બેન બેઠી. બાપુને ફોન કરી કે બેન જા પાણી બીજું લાય. પેલા હેડીને આવતા હતા. બેન લોટો ભરવા જાય એટલે ગુરુ પગ પકડ્યા. બચારા તાવ આવે છે, દુખતા હશે, લાવો દબાવ. સંત પાછા ભોળા હોય, જે ખોડ હોય ને કોઈ પણ ભાડે કાઢવાની કોશિશ કરે.
એટલે પણ પેલો મારો વાળો હોમે દોધ કે કરે હવે ખોડી જાય છે ને આ બધા ઉજાગરા કરીને એવું ના સમજતા કે ચાદરો બદલે કે ભેટો બદલે ઘણું બધું છે પણ આ તો સેવાના ભાવથી બધા ગ્રહી છે અને આ બધા આવશે ને એ ઓમાં કરોડપતિઓ છે એ સમજો પાછા તમે એવું નહીં સંત કદી ભીખે નહીં ભીખે તો ભોંડ સતી કદી શ્રાપે નહીં અને શ્રાપે તો મારે નથી કેવું ના કે અવાર ચા પાણી ન કરે હું મને કોઈ દાડે હેડું તો પછી પેલે દબાયા પગ ગુરુ માર્યા છે બેન પાણી ભરીને આવી પણ બેનને ખબર પડી કે બાપુ અલ્પક દર લાવો થોડો ચા બાપુ કોક કરી અને રમોના બેન જે ચા મુકાય પછી થોડી વાર થઈ ને 10-15 મિનિટ એટલે પેલા યાર કે હવે બોલવાનું બંધ થઈ ગયું છે ગુરુ છે નહીં વાત બંધ થઈ જાય આ તો વાત બંધ થાય નોય ડખો મહારાજ કહેતા હતા કે વાણી રહિત વાત છે પણ એ તો વાણી રહિત તો કઈ છે હા એ તો સ્વયંના માટેની વાત છે પણ બેની ચર્ચામાં તો પહેલો શબ્દ જોઈ છે અને શબ્દ વગર આ કોઈ દાડો ઘાટ ઘડાશે નહીં એટલે પછી કે બોલવાનું બંધ થઈ ગયું એટલે પેલો ચેલો સમજો કે હવે ગુરુ એટલે બેનનો છે જ ગુજડું ઊંચું કરી અને કે ઓભળે છે એટલે ગુરુ પાછા જેણા બોલ્યા કે મને કોક કેવું છે ગુરુ એ શી મારે જેવા પાછા બોલ્યા જેણા અવાજ એટલે કે હા કી લપજ્યું કે ના પછી વળજ્યું હે ગુરુ કે હવે આપણા પછી આ દશા હોય તો પછી ભક્તિ શી રીતે થાય એટલે ભજન કરવા માટે હમણાં મહારાજે કીધું હતું કે પહેલા તો મનથી સજા તનથી તો પછી કબીર સાહેબ બોલ્યા મન ગયા તો ભલે ગયા પણ તું ન ગયો શરીર મન દોડીને હજી પાલનપુર કે અમદાવાદ જતું રહે પણ શરીર જો હજી કાબુમાં છે ને તો એની તાકાત ને ફેર કૂદકું મારીને હોય આવશે એટલે કે પહેલા મન વશ કરવાના ભજનમાં આવ્યું હતું પ્રથમ મન જો મન પકડમાં આવી જાય અને એના ઓર્ડરમાં જો હેડતું થઈ જાય તો દિવસે દિવસે આપણી ભક્તિ સરળ થઈ જાય એટલા જ માટે શંકર મહારાજ બોલ્યા કે આત્માની ઓળખાણ કરવા માટે આ જે બધા આવરણો એ સદગુરુ પાસા કરે એ તો છે એમનો ઈમ છે ગુરુ મળશે તો એમનો ઈમ અને ગુરુ નહીં મળે તો એમનો ઈમ પણ એનો અનુભવ એટલા જ માટે છે કે બાકીનો કચરો એટલે હું એમ કહેતો હતો કે આ રહેવાની જરૂર છે અને રે જ રહેવા છે હા અને એટલા જ માટે ઓર્ડર આવ્યો એટલે આપણે તો આ એટલે છેલ્લે હું રાખું કે ભાઈ ઘણા ન હોય ને પછી મને આલું મારી પાછી આદત છે એટલે હા એટલે ચીડી હોય ને કોઈને ગમે તો ઠીક ન ગમે તો પછી ઉઠીને જાતું રહે અને આપણે ટેમ પૂરો થઈ જાય તો આજનું આ સુંદર આયોજન અમારા રેવાબેનનો રેવાબા મહારાજ આટલા દાડા અમે બેન કહેતા હતા પણ 2-3 મહિનો પહેલા એમનો અધિકાર આવ્યો અને એના જ કેડી આજે અમે બીજી વખત મળ્યા એ વખત મારે વાત મૂકવી હતી પણ સમય પૂરો હતો ને એટલે વાત કરી નથી એટલે આજ કહું કે જે સંતોના વચનમાં રહે છે ને અને જે રહે છે ને એ જ મોટી વાત છે રહેવાનું શીખવાય છે હોય બીજું નહીં શીખવાતું મનુષ્ય જીવનમાં કેવી રીતે રહેવું ને કેવું વર્તવું અને કેવું સમજવું આટલી જ આ સત્સંગમાં મેન વાત છે તો આજના પ્રસંગે આપ સૌને વંદન કરી આ પરિવારને વંદન કરી મારી વાણીને વિરામ આપો સદગુરુ મહારાજ કી સદગુરુ દેવનો જય પધારેલ હરે ગુરુ શાંતનો ભજન કરાવયના માતા પિતાનો જય ગુરુ નરસિંહરામ મહારાજનો જય નિરાંત મહારાજનો જય તનવી સતી વેગડી અને ગુરુ અમૃતની ખા શીશ દિયે જો સદગુરુ મિલે તો ભી સસ્તા
સુધી નથી પડતી રે જ્ઞાનની ના તો સુધ નથી પડતી રે બોલે સદગુરુ દેવનો જય રેવાબેન મહારાજનો જય મણિરામ મહારાજ નાગજીરામ મહારાજ રાણપુરથી આપણને સત્સંગનો લાભ આપશે. જય હો. બોલે સતગુરુ દેવ સત્ય સનાતન ધર્મ કી જય. પવિત્ર ને પુણ્યશાળી ધરતી કાણોદર મુકામે આજે રેવાબા મહારાજને ઓંગણે જ્ઞાન યજ્ઞનું આયોજન થયું. દૂર દૂરથી મહાપુરુષો તેમના વાયકને માન આપી પોતાનો અમૂલ્ય સમય ફાળવી અને વધાર્યા. ખરેખર આજનો પ્રસંગ બહુ સરસ ચાલ્યો. મહાપુરુષોએ જ્ઞાન પણ બહુ સરસ પીર્યું. વાણીમાં ભજનમાં બહુ સરસ મોજ થઈ. પૂર્ણ મૂળ થયું છે શું? આવડા મોટા મોટા મોઢવા નાખી અને મહાપુરુષો જ્ઞાન યજ્ઞનું આયોજન કરતા હોય પણ છતાંય આ જગતના જીવો લક્ષ્ય નથી આપતા. એનું કારણ શું થયું છે? મહાપુરુષોએ કહ્યું છે અનંત યુગથી આતડ્યો વિના ભાન ભગવાન સેવાના હરિગુરુ સંતને મૂક્યું ન દેહ અભિમાન. આ તો આપણે પોતાના અંતરમાં પડેલો આપણો જે દેહ અભિમાન છે એ નીકળતો નથી. એટલે આવા મહાપુરુષોની પારખ થતી નથી. આપણા બધાની વચ્ચે હોય મહાપુરુષ પણ એનું આપણે લક્ષ્ય નથી લઈ શકતા. આ બધાએ આમ તો બધાએ ફટાફટ તો ચાલુ થઈ છે પણ પેલા સફાઈના ઘોડાવાળું છે મારા સાહેબ કે જમાદાર ઘોડે ચડીને આયા અને પેલો રેટ ચાલતો અને રેટમાંથી બોલ્યો રેટ આંકવા વાળો કે આ ખટાપટ બંધ થઈ જાય ને પોણીએ બંધ થઈ જાય અને ખટાપેટીમાં પાવ હોય તો પી લે ન કે નહીં પીએ મારા સાહેબ. એટલે આપણને બધાને આવો એક મોકો મળ્યો છે. સંસારની ખટાપટીઓ ક્યારે મારા સાહેબ નહીં મટે અને આ મનુષ્ય અવતાર એડે ન જતો રહે એની ખ્યાલ રાખજો. આ ધક્કો ન પડે. મહાપુરુષે બહુ આગળ વાતો સત્સંગ જબરજસ્ત પીરસ્યો છે પણ છતાં કબીરદાસ મહારાજ બોલ્યા છે કહતા હો કહ જાત હો સબ કો બજા કે ઢોલ શ્વાસા ખાલી ન ખોઈએ તીન લોક કા મોલ. આ શ્વાસાની આપણને કોઈ ખબર નથી. મહાપુરુષોએ આગળ બહુ સરસ વાતો વર્ણન પણ કર્યું છે. ગંગા સતી પણ બોલ્યા છે કે આ 21,624 વખતમાં આવે છે. 1 મિનિટમાં 15 વખત આ પુરુષ આવે છે. એની આપણે જો ખોજ ન કરી શકીએ પોતે પોતાને ન પીછાણીએ તો આ મનુષ્ય અવતારનો એક ધક્કો પડ્યો કહેવાય. માટે મનુષ્ય અવતાર તમારો એળે ન જાય. હવે મહાપુરુષોની ખોજ કરી એમના ચરણે જઈ અને તમે આ વાતને જાણી લેજો. હું કોણ ને હરી કેવા, ક્યાંથી આયા ક્યાં જવું, આ વાતની ખબર કરી લેવાની જરૂર છે મારા સાહેબ. કારણ કે હમણાં મહેન્દ્ર મહારાજે બહુ સરસ વાત કરી કે તન મન ધન જેને અર્પ્યું અને બરાબર અને જેને શ્રીફળ અર્પ્યું એનું કોમ થયું નથી. તન મન ધનથી સમર્પિત થયા એનો મેળ બેઠો છે. મહાપુરુષોએ બહુ ઊંચી વાતો કરી છે. કારણ કે આ શ્રીફળ તો ઠીક એક માધ્યમ રૂપે હોય. તમે જુઓ પૂરા ભારત દેશની અંદર બધી ડિગ્રીઓના સ્ટોર લાગેલા છે. પછી એન્જિનિયર હોય કે ડોક્ટર હોય કે વકીલ હોય ગમે તે જાતની ડિગ્રી હોય પણ એ બધી ડિગ્રીઓ મેળવવા માટેના સ્ટોર પૂરા લાગેલા છે. પણ છતાં એકડો ઘોંટવા માટે શાળામાં જવું પડે ને જવું પડે. એમ પોતે પોતાને જાણવો હોય અને પોતાનો આયેલો આ અવસર એણે ન ગુમાવવો હોય તો મહાપુરુષોના ચરણે જવું પડે જવું પડે. માણસ બનાવવાનો કારખાનો આ ધરતી માથે હોય તો આ મહાપુરુષો છે. આ જ મોણા બનાવે છે. જન્મ લીધો એટલે મોણા થઈ જાય એવું નથી સાહેબ. આ અંતરમાં ઘણા બધા દુર્ગુણો પડેલા છે. એ દુર્ગુણો કાઢવાના છે. અમે એક વખત ગુલાબનાથ બાપુના આશ્રમમાં લાડોળથી આવતા હતા અને વળી ગયા
બાપુ એમને લાડવામાં ભેગા હતા. મને કીધું ભાઈ તમે ચા કોફી કરીને નીકળજો. કીધું સારું બાપુ ને એવું કરશું. અમે ત્યાં ગુલાબનાથ બાપુના આશ્રમમાં વળાય કે મારી હાથે એક ભાઈ હતા, ઠાકોર હતા, અને એમની બાપુની હોમે બેઠા. બહુ સરસ. હમણાં ના વાત કરી કે આપણે બધા કપડા સારા પહેરીને આયા, એટલે પોતે સત્સંગમાં આવેલા મારા હાથે વ્હાઈટ કપડા સારા પહેરીને. એટલે બાપુએ પૂછ્યું, અલા કે ભાઈ આટલો બધો તૈયાર થઈને આવ્યો છે અને હું ગરુ બીજા કરાયા છે કે નથી કરાયા? કે બાપુ ગરુ કરાયા છે. કે એમ? કે હા. કે ગુરુ કરાઈ શું છોડ્યું છે? કે બાપુ દારૂ પીતો, દારૂ છોડી દીધો. એટલે મૂર્ખા તે એક દારૂની પોટલી છોડી એમાં આટલો બધો પાવર કરે છે કે મારા મહાપુરુષોએ શું છોડ્યું છે? ભર્તુહરિનો દાખલો લ્યો, રાજા ગોપીચંદનો દાખલો લ્યો. સાહેબ તે તો કોઈ છોડ્યું નથી. એટલે તમે ચા, બીડી, તમાકુ, ગુટકા, દારૂ આ છોડી મૂકો ને, એનાથી મારા સાહેબ કલ્યાણ ન થાય. આ અંતરની અંદર ઘણા બધા દુર્ગુણો ભરેલા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, છળ, કપટ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, આદે કઈ હરક, શોક, હું ને મારું. આ નહીં મૂકો એટલી વાર મેળ નહીં પડે સાહેબ. આ નહીં મૂકો ને એટલી વાર સાહેબ મેળ નહીં પડે. અને ગુરુ કરાયા પછી હમણાં મહાપુરુષોએ ટકોર તો કરી જ છે, પણ છતાં કેવું છે કે કદાચ ગુરુમુખી થયા પછી તમે બીજે ચોક જઈને માથું નમાવતા હશો તો સાહેબ 100% તમે અધોગતિના માર્ગે છો ને છો. ગુરુ કરાયા પછી ગુરુ એ જ ભગવાન, બીજો કોઈ ભગવાન હોવાનું હોય. એક ભાઈ હતા દારૂ પીતા અને ગુરુ મળ્યા, ગુરુ કરાયા, બરોબર. અને ગુરુએ કંઠી પહેરાય કે ભાઈ તારે દારૂ ના પીવો, બરાબર. તારી કંઠી મારી છે તારી જોડે. કે હારું. મહિનો ભરી ગયો ને પાછા પેલા જોડીદારો હતા મળ્યા. એટલે તને ગુરુ એવું તો શું હાલ્યું છે? કે મારા ગુરુ મહારાજની કંઠી પહેરેલી છે એટલે મારે દારૂ ના પીવા, મારા ગુરુ મહારાજ ના પાડી છે. અલ્યા કે એવું કહીશું કે જી આથમતાનો ખોટીએ ટીંગાડી જેવો નહીં. ખોટીએ આ કંઠી લટકાઈ જઈને આવતો રહે એટલે આ તો હોજનો ખોટીએ લગાડી પેલી કંઠીને પેલા જૂના ગોઠિયા હતા ને એ ભેગો પડી ગયો સાહેબ. 2-4 મહિના છે અને મહાત્માને ખબર પડી કે મારો વાલો પેલો તો પાછો બગડ્યો. ખબર કાઢવા માટે જ્યાં એટલે પેલો બોલ્યો કે બાપુ તમારા વસને જ ઉભો છું. કે ચમ? કે હું દારૂ પીવું ને તો કંઠી કોટમાં નથી રાખતો, ખોટી વળગાડી ગયો છું. એમ કરે મેળ નહીં પડે, વચન ચૂકે મેળ નહીં પડે સાહેબ. કોઈ એમ કહેતો હોય કે ગુરુ મારા દેહ વાળું તો પછી ગૌ શેટારી ના, એવું નથી સાહેબ. એમણે તમને જે બોધ આપે વચન આપે તમારા રગે રગમાં રમી રહ્યું છે સાહેબ. અને એ વાતનું લક્ષ્ય રાખો ને તો મેળ બેસે. આ બેઠા એ મહાપુરુષો શબ્દાર્થી છે, તમે બધા લક્ષાર્થી છો. ગુરુ દ્રોણ એ શબ્દાર્થી હતા અને અર્જુન હતો એ લક્ષાર્થી હતો. જો સાહેબ આ ગુરુ દ્રોણ છે અને તમે જો લક્ષ્ય રાખશો તો તમે અર્જુન છો ને છો અને વર વેતન કરી શકશો સાહેબ. એનો હું ખ્યાલ આપું છું તમને. એટલે આ મહાપુરુષોના ઓળખી લેજો, પારખ કરી લેજો, મનુષ્ય અવતાર એળે ન જાય એ વાતનું ધ્યાન રાખજો. બોલે સદગુરુ ભગવાન કી કરીએ એ પણ આપણને ટૂંકમાં સત્સંગની મોજ કરાવશે. પૂનમરામ મહારાજ માહી નિવાસી. બોલે સદગુરુ મહારાજનો. નકર પાછી ટીકા થશે. બોલે સદગુરુ મહારાજનો. કારણ કે મહાપુરુષે ઘણું પાથું પીરસેલું છે. જો બાપા હવે બહુ શાંતિ રાખીને જો હબળો તો ઠીક છે બાપ. કારણ કે એમને વાનગીઓ તીર્ખવાની વાત કરી તો વાનગીઓ બધી પીરસી દીધી બાપ, પણ દાળ ને ભાત ભૂલી ગયા હતા. તો હવે દાળ ને ભાત હું આલી દઉં છું એટલે બાપા, એટલે ખાઈ લેજો. મહાપુરુષો ખરેખર વાત કરી હતી કે રેવાબેનની જો વાત કરી તો રેવાબેન એક એવા છે કે જે ગમે ત્યાં ભજનમાં જવું હોય તો બોલ્યા એટલું એ પોતાનું બોલેલું પાળી દે છે બાપ. બાપા મહાપુરુષોને એક વિનંતી છે, એ બાપજી હેડો તો શાંતિથી જો બોલીને આવ્યા હોય ને તો તરત ગયા વગર રહેતા નથી. અમારો પણ એક જાત અનુભવ છે કે અમારા ત્યાં આગળ એક વાર બોલીને ગયેલા હતા કે પૂનમભાઈ હું મોદી ભજનમાં આવે તો એ જ દિવસે એમના સગા ભાભી નિર્માણ થઈ ગયા હતા બાપ. પણ સગા એમની ક્રિયા કરી
અને ભજનમાં આવ્યા હતા બાપ. હવે મહાપુરુષો વાત કરી રહ્યા છે બાપ કે તમે તમને ઓળખી લો. દેહની વાત છોડે છે, નામની વાત છોડે છે, આ ત્રિગુણી માયા છોડી દે છે બાપ. તો આપ છો કોણ? કે આપ છો કોણ? કઈ રીતે ઓળખશું બાપા? જેવું કહે છે કે દેવોમાં મત પડો, આ મત કરો. મહાપુરુષો આપણને આ વાત સમજાઈ રહેલા છે. તો મારે કઈ આગળ કહેવું નથી, પણ આપણે આ છરી છોડવાની વાત છે બાપ. પણ સાહેબ કબીર એક વાણી બોલ્યા છે, એ વાણીને સાંભળી લો ને વાણી બોલી અને મારી વાણીને વિરામ આપી દઈશ બાપ. વગાડતા નહીં હો બાપ. हरी आग लगी है बड़ी भारी गगन में, ये तम सुन लो गोरख ज्ञानी रे. आग लगी है बड़ी भारी गगन में. મહાપુરુષો કહે છે આકાર મકારને ઉકાર બનાવ્યો ઓમકાર, એમાંથી શક્તિ પ્રગટ કરી અને 3 પુરુષ પ્રગટ કરવામાં આવ્યા બાપ. કારણ કે 3 પુરુષની આ ત્રિગુણી માયા બનાવી છે. રજો સતો ને તમો આ ત્રિગુણી માયા છે બાપ. આ ત્રિગુણી માયાને છોડવાનું મહાપુરુષો કહે છે. તારે ઓય સાહેબ શું કહે છે? હરે બ્રહ્મા જલ ગયા, વિષ્ણુ જલ ગયા, એ જલ ગયા શંકર જટાધારી રે. જોગી જલ ગए, जोगेश्वर जल गए, ये जल गए किशन मोरारी रे. आग लगी है बड़ी भारी गगन में. મહાપુરુષો કહે છે ઓહમ સોહમ, કે ઓહમની ભક્તિ કરો, સોહમની ભક્તિ કરો. તો ઓહમ કહીએ છીએ કોને? કારણ કે આવે છે તો પ્રાણ છે બાપ. જે આવી રહ્યો છે પ્રાણ વાયુ છે. અને આપણે 21,700 લઈ રહેલા છીએ. પણ એના ભેળો જે આવે છે એની વાત મહાપુરુષો કરી રહેલા છે. તારે અહીંયા સાહેબ છૂટે છે એ બાપા સ્વર્ગીલા કોઈ ભાઈ. अरे ओम जल गया, सोम भी जल गया, ये जल गई सुरता नारी रे. तत्पद हसी पद तत्व पद भी जल गया, ये जल गया त्रिगुणाणी रे. आग लगी है बड़ी भारी गगन में. આમાં પૂછે છે કે ડાબી પીંગલા જમણી પીંગલા, ડાબી 1.5 કલાક હેડે, જમણી 1.5 કલાક હેડે અને બેનો એકાકાર થાય ત્યારે કહે છે કે સુખમણા નાડી પ્રગટ થાય. હવે ડાબી છે પીંગલા, એ છે ચંદ્ર, જમણી છે પીંગલા, એ છે સૂર્ય. ત્યારે માં પૂછું કે છે એટલે બાપજી સ્વસ્થ हर चंदा जल गया, सूरज भी जल गया, ये जल गया न. મહાપુરુષો ડાકોર જાય, મંદિરોમાં જાય, હરિદ્વાર જાય, પણ અહીં સાહેબ ચૂકે છે. અરે દેવ જલ ગયે, દેવળ भी जल गया, ये जल गया उसका पुजारी रे. कहत कबीर करे सुनो गोरख ज्ञानी. जय हो निरोध जय हो बोलिए सर्वगुणी जय हो आसाओ तो वनिया जनता भक्ति करिए स्वामीनाथ की मौत तो पहला तो પણ પબ્લિક યાદ ખાતા નહીં એના પર વાણી વચ્ચે ટૂંકી એટલે મોજની ઓભળ મળે અને તાળી પાડી મને ખબર પડે કે ભજન ખબર પડે છે. હા મારું કાણોદર હા મને અંદર ચંદર વાગીને એટલે ભક્તિ કરી લેજો. નકજો બીજો તારી ભક્તિ નહીં થાય. એ વાગે વાગે વેણા ચંતર વાગે છે
સતસંગે પરવાસ જાત છે પછી તારું ભાગી ચાલે છે વાગે ભગવીના જન કરવા દે છે એ પછી સંસાર પાગી કાવે છે વાગે એના દરવા દે છે ભાઈ ભાઈ મનુભાઈ ભલે ભલે ચડો રે એ ખોડીને રોધવાલા ચડો રે संतन की
કી જય પ્રસાદ લઈ પાવન થયા ને પૂજા બનના હો એક વાર સૌ બોલજો એક વાર સૌ બોલજો જય ગજાનંદ ગુણપતિ કી જય બોલો ભાઈ સબ સંતન કી જય વિડીયો શૂટિંગ વાળા ભાઈને તાળીથી વધાવવાના અરે વધાવવાના બધાઈમાં આવશે પણ એ નહીં આવે તાળીથી વધાવો જેવો જેવો